હવે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 2 આપણે જોઈએ, જેમાં એવું કીધું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. એનો મતલબ કે તમને એનો મધ્યક શોધવાનો છે. હવે એનું દૈનિક વેતન આપેલું છે અને કારીગરોની સંખ્યા આપેલું છે. નીચે એવું કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. હવે એ જે દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા આપેલી છે આપણે અહીં કોઠામાં જોઈએ અને પછી આગળ કોઠામાં વધીએ અને દાખલો ગણીએ. બરાબર, હવે ધ્યાન આપજો. દૈનિક વેતન તમને આપણું છે 500 થી 520, અહીં વર્ગ પાડીને આપેલા છે. 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. એટલે કે આ આપણને થોડા વર્ગ પાડીને એ લોકોના વેતન કીધેલા છે, દૈનિક વેતન. બરાબર છે કે અને કારીગરોની સંખ્યા જેને આપણે કહીશું સિગ્મા fi, તો એ કેટલા છે? તો કે 500 થી 520 ની વચ્ચે જેના દૈનિક વેતન એવા કેટલા કારીગરો છે? 12. પછી 520 થી 540 ની વચ્ચે કેટલા એવા કારીગરો છે દૈનિક વેતન આટલું એટલા? તો કે 14. એ જ પ્રમાણે અહીં આવશે 8, એ જ પ્રમાણે અહીં 6 અને એ જ પ્રમાણે 10. આ બે વસ્તુ તમને રકમની અંદર આપેલી હોય. બરાબર, હવે આપણે આગળનો કોઠો જાતે બનાવવાનો છે. હવે અહીં તમે એક વસ્તુ જુઓ કે અહીં એક તો વર્ગ મોટા છે. બરાબર છે. બીજું કે આ જે આવૃત્તિ આપેલી છે એમાં આનો પહેલા મધ્ય કિંમત આપણે શોધી કાઢીએ તો આ બંનેની મધ્ય કિંમત સાથે પણ જો આનો ગુણાકાર કરીશું તો બહુ મોટો આવશે. એટલે આપણે અહીંયા પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકશું નહીં. તો એના માટે એક બીજી રીત આપણી છે જે પદ વિચલનની રીત કહેવાય છે. બહુ સહેલી રીત છે અને એમાં જે મોટા ગુણાકાર છે તેનું નાના સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. એટલે આપણને એ રીત સહેલી પડે છે. તો મોટે ભાગે આપણે એ જ રીતનો ઉપયોગ દરેક દાખલા માટે કરીશું. જેમાં જે પ્રત્યક્ષ રીતમાં નથી કરી શકાતા, એટલે કે નાની સંખ્યાવાળા નથી એવા સિવાયના જે દાખલા છે તેના માટે આ પદ વિચલનની રીત આપણે કરીશું. તો એના માટે સૌથી પહેલા મધ્ય કિંમત xi શોધી કાઢીએ. તો અહીં xi મધ્ય કિંમત એટલે શું? ફરીથી કે આ બેવનો સરવાળો ભાગ્યા 2. તો આની આવે છે 510, આની મધ્ય કિંમત આવે છે 530, આની આવે છે 550, આની આવે છે 570 અને આની આવે છે 590. હવે આ શોધી લીધા પછી મારે મધ્યકને ધારવાનો છે. આમાં ધારેલો મધ્યક એટલે શું કે ભાઈ આપણે આશરે પહેલા કોઈ પણ મધ્યક ધારી લઈએ તો એના માટે કાં તો એક્ઝેક્ટ મિડલમાં એટલે કે વચ્ચે આવતી હોય તે સંખ્યાને આપણે મધ્યક ધારીએ અથવા તો આવૃત્તિ જેની વધારે હોય તેને તમે કોઈને પણ મધ્યક ધારી શકો છો. બરાબર, હવે અહીંયા મધ્યક અહીંયા મેં એક્ઝેક્ટ વચ્ચે આવે છે 550, તો એને મેં મધ્યક ધારેલા મધ્યકને આપણે a કહીશું. તો એ મેં ધારી લીધો. હવે અહીંયા જુઓ કે દરેકની વર્ગ લંબાઈ સરખી છે. બરાબર, તો એના માટેનું એક બીજું સૂત્ર અહીંયા કઈ મૂકવું પડે કે ui બરાબર xi માઈનસ a છેદમાં h. હવે આ સૂત્ર જ્યારે મૂકીશું આપણે, હવે આમાં જોવા જઈએ તો xi એટલે શું છે આપણું? તો કે આમ આવ્યું પહેલા માટે આના માટે જોઈએ. ચલો 550 માઈનસ a એટલે પણ 550 એટલે કે 0 છેદમાં એની વર્ગ લંબાઈ એટલે કેટલા આવી જાય? 0. તો આ રીતે દરેકના સૂત્રમાં આપણે કિંમત મૂકીને આ શોધવું પડે. પણ બહુ જ સહેલી રીતે કહું તો જો વર્ગ લંબાઈ સરખી હોય તો ધારેલો મધ્ય આ સૂત્ર મૂકી દીધા પછી જે ધારેલો મધ્યક હોય એની બાજુમાં શૂન્ય આવી જાય, એની બાજુમાં એની ઉપર -1 -2 -3 એ પ્રમાણે લખવાનું અને એની નીચે 1 2 અને 3 એટલે કે નીચે ધન પૂર્ણાંક આવે, ઉપર ઋણ પૂર્ણાંક આવે. એટલે આ સહેલી રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ જે ધારેલો મધ્યક છે તેની બાજુમાં શૂન્ય લખી દેવાનું આ ui વાળા ખાનામાં અને ઉપર જાય તો માઈનસ થાય, નીચે જાય તો પ્લસ થાય. તો એ રીતે મેં 0 -1 -2 લખી દીધા. એ જ પ્રમાણે અહીંયા 1 2 લખી દીધા. હવે એના પછીનું ખાનું છે fi ui નું, એટલે કે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. તો 12 2 24 -2 છે એટલે 12 ગુણ્યા -2 -24, 14 ગુણ્યા -1 એટલે કે -14, પછી 8 અહીંયા ગુણ્યા 0 એટલે 0, 6 ગુણ્યા 1 એટલે કે 6 અને 10 ગુણ્યા 20 એટલે કે 20 આવી ગયા. હવે જો અહીંયા આ બંનેનો જો ગુણાકાર હું કરતો તો કેટલી મોટી સંખ્યા આવતે? એના કરતા ui વાળું ખાનું દોરી દીધું એટલે એના લીધે આ બેનો ગુણાકાર આપણી પાસે અહીંયા થોડી નાની સંખ્યા થઈ જાય છે. એટલા માટે આ રીત સહેલી પડે છે આપણને. હવે આ શોધી કાઢ્યા પછી આ બંનેનો સરવાળો કરવાનો. તો ચાલો 24 અને 14 કેટલા આવે છે? તો અહીં રફમાં આપણે લખી દઈએ -38 અને આ બંનેનો સરવાળો તો કે 20 ને 6 26. આ રીતે કરી દીધું. હવે આ બંનેમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને નિશાની મોટી સંખ્યાની. એટલે 38 26 કરીશું તો 12 આવે પણ નિશાની મોટી સંખ્યા એટલે કે માઈનસની. એટલે અહીં આ બધાનો જો સરવાળો કરીશ તો સિગ્મા fi ui બરાબર મને -12 અહીં મળે છે. બરાબર, આ મેં રફમાં અહીંયા થોડું કરી દીધું. બરાબર, આ પૂછી કાઢું પાછો. ચાલો અહીં સિગ્મા fi ui બરાબર કેટલા આવ્યા? -12. હવે આટલો કોઠો બનાવી દીધા પછી આપણો દાખલો શરૂ થાય છે જે આપણે જોઈએ. તો સૂત્ર હવે અહીંયા પદ વિચલનની રીત માટે બદલાય છે.
કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ a શું છે? ધારેલો મધ્યક. એટલે આપણે પહેલા આ બધી માહિતી લખી લઈએ. ચાલો a એટલે ધારેલો મધ્યક. તો આપણે ધારેલો મધ્યક કેટલો લીધો છે? 550. એટલે અહીં લખી દીધા 550. સિગ્મા fi તો એ કેટલા આવ્યા મારી પાસે? -12. સિગ્મા fi એટલે કે આ આવૃત્તિઓનો સરવાળો કેટલો છે? 50. તો એ મેં અહીં લખી દીધા 50. અને h એટલે શું છે? વર્ગ લંબાઈ. તો આપણો વર્ગ પહેલો કયો છે? જુઓ અહીં કે આપણો વર્ગ છે 500 થી 520. તો એ બંને વચ્ચેનો તફાવત જે છે એ આપણી વર્ગ લંબાઈ થાય. એટલે એ વર્ગ લંબાઈ કેટલી અહીં આવે છે? આપણી 20 આવે છે. કેટલી આવે છે? 20. હવે આપણે આગળ દાખલો કરીએ કે ભાઈ પહેલા બધી કિંમતો લખી દીધી, બરાબર. હવે આપણે આ જ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ. તો મધ્યક એટલે કે x બાર બરાબર કેટલા છે? a. તો એની જગ્યા પર કેટલા મૂકી દીધા? 550 વત્તા સિગ્મા fi કેટલા આવ્યા? તો કે -12 મૂકી દીધા છેદમાં સિગ્મા fi તો એ કેટલા છે મારા? 50 ગુણ્યા h એટલે કેટલા છે? વર્ગ લંબાઈ 20. તો એ લખી દીધી. ચલો અહીંથી શૂન્ય જતું રહેશે એટલે 12 × 24 પણ અહીં માઈનસ છે એટલે -24 થશે. તો એના પછીના સ્ટેપમાં શું લખી શકીશું? 550 -24 ના છેદમાં 5. આ રીતે આપણે લખી શકીએ. હવે 24 ભાગ્યા 5 કરશું તો મને કેટલા મળે છે? 4.8. એટલે આપણું શું અહીંયા શું આવશે? 550 - 4.8. તો 550 - 4.8 જો કરીશ તો મને મધ્યક x બાર બરાબર મળે છે 545.2. એટલે કે આનો જવાબ આવે છે 545.2. તો આપણો મધ્યક થશે 545.2. આ એક સહેલી રીત છે મધ્યક શોધવા માટે કે વર્ગીકૃત માહિતી જો આપેલી હોય તો આ પદ વિચલનની રીતે આપણે કોઈ પણ દાખલો કરીએ તો આપણને સરળતાથી જવાબ આવી જાય છે. નાની સંખ્યામાં પણ એનું રૂપાંતર થઈ જાય છે ગુણાકારમાં. એટલે આપણને ગુણાકાર કરવામાં પણ સરળતા રહે છે. એટલે આ રીત સારી છે.